ગયા લેક્ચરમાં આપણે મોનેરા સૃષ્ટિમાં બેક્ટેરિયાના પ્રકારોમાં આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા બંને વિશે ડિટેલમાં ચર્ચા કરી. રોગકારકો, એમના ફાયદા અને માઇકોપ્લાઝ્મા વિશેની ચર્ચા પૂરી કરી. એટલે વિટેકરની 5 સૃષ્ટિમાંથી એક સૃષ્ટિ મોનેરા વિશેની કમ્પ્લીટ ચર્ચા કરી. કીધું તું આ ચેપ્ટરમાં 3 સૃષ્ટિ ભણવાની છે. મોનેરા પછી બીજા નંબરે કઈ આવશે? પ્રોટિસ્ટા. તો લેટ અસ સ્ટાર્ટ. આજે શરૂઆત કરીએ પ્રોટિસ્ટા સૃષ્ટિ વર્ણવો. તો સામાન્ય રીતે એવું કહે છે કે પ્રોટિસ્ટા સૃષ્ટિ મોનેરામાં બધા જ આદિ કોષ કેન્દ્રી સજીવો આવતા હતા. તો આમાં શું આવશે? બધા જ એક કોષી સુકોષ કેન્દ્રી એક જ કોષ ધરાવતા હોય અને સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા હોય. તો બધા એક કોષી સુકોષ કેન્દ્રી સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવે છે. સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા એક કોષી બધા સજીવોને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે એવું કહે છે કે પ્રોટિસ્ટા સૃષ્ટિના નિવાસસ્થાનની વાત કરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિના બધા જ સભ્યો પ્રાથમિક રીતે જલજ છે. એટલે પ્રાઇમરી લેવલ પર બધા જલીય વસવાટમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ સૃષ્ટિના સજીવો પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા હોય છે. એટલે સામાન્ય રીતે આ સૃષ્ટિના એટલે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશિત સજીવો, અન્ય કઈ સૃષ્ટિ? ફૂગ, વનસ્પતિ ને પ્રાણીઓ. તો આ સૃષ્ટિના સજીવો ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના સજીવો સાથે સંબંધ બનાવી કડી, ચેન, લિંક જાળવે છે. એટલે એકબીજા સાથેનો પરસ્પર સંબંધ બનાવવાનું કાર્ય અન્ય સૃષ્ટિ સાથે કરતા હોય છે. સામાન્ય રીતે કેટલાક પ્રોટિસ્ટા પક્ષમ અને કશા ધરાવે છે. એટલે નોર્મલ પ્રોટિસ્ટા બધા નથી ધરાવતા, કેટલાકમાં પક્ષમ અને કશા આવેલા હોય છે. સામાન્ય રીતે કોમન ચર્ચા ચાલી રહી છે એટલે અલિંગી પ્રજનન દર્શાવતા હોય અને કેટલાક કોષીય જોડાણ, ખાલી એક કોષી છે એટલે કોષ એકબીજા સાથે જોડાઈ જતા હોય એમની રીતે પણ મોટા ભાગે અલિંગી પ્રજનન, કેટલાક કોષીય જોડાણ દ્વારા તો કેટલાક લિંગી પ્રજનન એટલે ફલિતાંડ નિર્માણ દ્વારા પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન કરે, કેટલાક કોષીય જોડાણ કરે તો કેટલાક ફલિતાંડના નિર્માણ દ્વારા જોડે છે. સામાન્ય રીતે પોષણ પદ્ધતિ એમનામાં વિવિધતા છે. પોષણ પદ્ધતિ આપણે ટેબલમાં પણ લખ્યું હતું. પોષણ પદ્ધતિમાં સ્વયંપોષીથી પરપોષી એટલે સ્વાવલંબી પણ હોય છે અને કેટલાક પરાવલંબી પણ આમાં સમાવેશિત પામતા હોય છે. કેમ એવું? એનું કારણ છે આ પ્રોટિસ્ટાને 5 પ્રકાર પાડવામાં આવશે. એટલે પ્રોટિસ્ટા સૃષ્ટિના 5 ભાગ છે. ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ
અને પાંચમા છે પ્રજીવો. 5 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે: ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રજીવો. વન બાય વન શરૂ કરીએ. પહેલી શરૂઆત કરીએ ક્રાઇસોફાઇટ્સ. ક્રાઇસોફાઇટ્સની વર્ણનની શરૂઆત કરીએ. શું કહે છે ક્રાઇસોફાઇટ્સ? તેઓ મીઠા પાણીમાં તેઓ નિવાસસ્થાન મીઠા પાણીમાં તેમજ દરિયાઈ નિવાસસ્થાનમાં જોવા મળે છે. મીઠા પાણીમાં તેમજ દરિયાઈ નિવાસસ્થાનમાં જોવા મળે છે. સામાન્ય રીતે કદમાં તો તેઓ સૂક્ષ્મ સજીવો છે. કદની દ્રષ્ટિએ તેઓ સૂક્ષ્મ સજીવો તરીકે જોવા મળે અને પાણીના પ્રવાહમાં તરતા સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં તરતા પ્લવકો. પ્લવકો એટલે અંગ્રેજીમાં પ્લેન્કટોન. સરળતાથી તરી શકે તેવા પ્લવકો તરીકે એમનું નિવાસસ્થાન ધરાવે છે. પોષણની દ્રષ્ટિએ તેઓ પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી છે. એમાં પણ સિમ્પલી રીતે જોવા મળે ડાયટમ્સ એનું ઉદાહરણ છે. ક્રાઇસોફાઇટ્સના સજીવમાં સમાવેશ થાય ડાયટમ્સ. યાદ રાખીશું ઉદાહરણ. તો ડાયટમ્સ એ મહાસાગરમાં ઉત્પાદકો છે. એનો મતલબ દરિયામાં ઉત્પાદક તરીકે વર્તે, કારણ કે હરિતદ્રવ્ય ધરાવે એટલે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે એવા સજીવો છે. ડાયટમ્સની શરીર રચના જોઈએ તો ડાયટમ્સની દેહ રચનામાં સાબુના બોક્સની માફક, આપણા બધાના ઘરે સાબુ આવતો હશે, એ સાબુનું જે રેપર હોય એની અંદર સાબુ ફિટ હોય છે. તો એ સાબુના ઉપર અને નીચે જે પાતળા આચ્છાદિત કવચ, એટલે સાબુના બોક્સની જેમ બંધ બેસતા ઉપરી અને અધો કવચ એટલે કે આચ્છાદિત આવરણ, ઉપર અને નીચે તરફ આચ્છાદિત આવરણ ધરાવે છે. ડાયટમ્સની દેહ રચનામાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા ઉપરી અને અધો એટલે 2 આચ્છાદિત આવરણ આવેલા હોય છે, જે કોષ દિવાલ તરીકે વર્તે છે. જે કોષ દિવાલ તરીકે વર્તે છે. સામાન્ય રીતે એમની કોષ દિવાલ સિલિકા દ્રવ્યની બનેલી હોવાથી કોષ દિવાલ સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાથી નાશ પામતી નથી. એટલે આ અજર અમર લાંબો સમય સુધી અસ્તિત્વ ધરાવે. દિવાલ સિલિકા દ્રવ્યની બનાવેલી હોવાને કારણે નાશ પામતી નથી, એટલે કે તે અવિનાશી છે. અવિનાશ એટલે જેનો વિનાશ થતો નથી, તે અવિનાશી રચના તરીકે વર્તે છે. સામાન્ય રીતે ડાયટમ્સ નૈસર્ગિક નિવાસસ્થાનમાં જ્યારે જગ્યા છોડીને જાય ત્યારે ડાયટમ્સ કુદરતી સ્થાનોએ કુદરતી નિવાસસ્થાનમાં ઘણીવાર એની કોષ દિવાલ નથી મળતી, સજીવ તો મરી શકે. તો ડાયટમ્સ કુદરતી નિવાસસ્થાનમાં પોતાની કોષ દિવાલ છોડીને જાય છે. કોષ દિવાલ છોડીને જાય એટલે એ જગ્યાએ આ કોષ દિવાલનો જથ્થો વધવા માંડે છે. લાખો વર્ષ સુધી આ જગ્યાઓ પર, જે જગ્યાએ છોડીને ગયા છે ત્યાં લાખો વર્ષ સુધી આ જગ્યાઓ પર
આ દિવાલનો જથ્થો ભેગો થાય તો એને ડાયટોમેસિયસ પૃથ્વી કહે છે. ડાયટોમેસિયસ પૃથ્વી આનો એક જ મીનિંગ થાય કે ડાયટમ્સની ફરતે સાબુના બોક્સની માફક આચ્છાદિત કવચ ધરાવતી દિવાલ. આ દિવાલને એ જ્યારે પોતાનો જીવ ગુમાવે અથવા બીજી જગ્યાએ જાય ત્યારે કોષ દિવાલ એ જ જગ્યાએ ત્યજીને જાય છે. લાંબો સમય સુધી આવી કોષ દિવાલ એકની એક જગ્યાએ લાખો વર્ષ સુધી જમા થાય તો એને ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. ડાયટમ્સ સિવાય બીજો એક સજીવ છે જેના ઉદાહરણમાં છે ડેસ્મિડ્સ. ડાયટમ્સ સિવાય બીજું છે ડેસ્મિડ્સ. ડેસ્મિડ્સને સોનેરી લીલ ગોલ્ડન અલ્ગી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ ડાયટમ્સ અને ડેસ્મિડ્સ કામમાં ક્યાં આવે તો સામાન્ય રીતે કહે છે કે એનો ઉપયોગ આ ડાયટમ્સ અને ડેસ્મિડ્સ એ મોટા ભાગે એ સિલિકા માટીની રચના એવી ધરાવતા હોય છે જેને કારણે કોઈ પણ વસ્તુને ચકચકિત કરવા, વાસણોને અને વસ્તુઓને ચકચકિત કરવા માટે, પોલિશ જેને કહીએ ને એક પ્રકારની, એટલે ચકચકિત કરવા માટે, પોલિશ કરવા માટે વાસણોને અને તેલ અને ચાસણી જેવા દ્રાવણોને ગાળવા માટે, તેલ અને ચાસણી ના ગાળણ કરવા માટે આ ઉપયોગી છે. પ્રોટિસ્ટાનો પહેલો પ્રકાર ક્રાઇસોફાઇટ્સ મીઠા પાણી ને દરિયાઈ નિવાસ સ્થાનમાં જોવા મળે. સૂક્ષ્મ જીવો છે, પાણીના પ્રવાહમાં પ્લવકો તરીકે વર્તે, પ્રકાશ સંશ્લેષી છે. મહાસાગરના ઉત્પાદક ડાયટમ્સ દેહ રચનામાં સાબુના બોક્સની ઉપર નીચે સાબુના બોક્સની જેમ સિલિકાની બંધબેસતી દિવાલનું આવરણ સિલિકા દ્રવ્યથી બનેલી હોવાથી અવિનાશી કોષ દિવાલ છે. કુદરતી નિવાસસ્થાનમાં આ કોષ દિવાલ જ્યારે મરે ત્યારે છોડીને જાય લાખો વર્ષ સુધી એક જ જગ્યાએ આવી વસ્તુઓ ભેગી થાય તો એ પૃથ્વીના એ ભાગને, એ જમીનને ડાયટોમેસિયસ પૃથ્વી. બીજી આનો પ્રકાર છે, એટલે બીજું આનું ઉદાહરણ છે ક્રાઇસોફાઇટ્સનું ડેસ્મિડ્સ. આ ડાયટમ્સ અને ડેસ્મિડ્સ સોનેરી લીલ ડેસ્મિડ્સ એટલે એ કોઈ પણ વાસણ વસ્તુને ચકચકિત કરવા માટે અને તેલ ચાસણી જેવા દ્રાવણોને ગાળવા માટે ઉપયોગી થઈ પડે છે. બીજો પ્રકાર જોઈએ. પહેલો પ્રકાર ક્રાઇસોફાઇટ્સ જોયો. હવે જોઈએ ડાયનોફ્લેજેલેટ્સ. એક જ જણનું નામ છે હો આવું. હા, એક કોષી પ્રોટિસ્ટાનો જ પ્રકાર છે. એનું નામ છે ડાયનોફ્લેજેલેટ્સ. નિવાસસ્થાન તો નિવાસસ્થાનમાં કહે છે કે આ સજીવો દરિયાઈ એટલે દરિયા નિવાસી જોવા મળે અને આ સજીવો પણ પ્રકાશ સંશ્લેષી છે. સજીવો દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે. દેહ રચનામાં તેમના કોષોમાં હાજર રંજક દ્રવ્યો, જુદા જુદા રંગના રંજક દ્રવ્યો હાજર હોય છે. એટલે એમના કોષોમાં હાજર રંજક દ્રવ્યોને આધારે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. કોષોમાં હાજર રંજક દ્રવ્યોને આધારે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. તેમની કોષ દિવાલ બહારની સપાટી પર અકડ એટલે પ્રમાણમાં મજબૂત હોય એવી સેલ્યુલોઝની તક્તિઓ ધરાવે છે. સેલ્યુલોઝ એક પ્રકારનું પોલિસેકેરાઇડ, એ સેલ્યુલોઝની તક્તિ ધરાવે છે. સજીવો દરિયાઈ છે અને પ્રકાશ સંશ્લેષી છે. રંજક દ્રવ્યોને આધારે અલગ અલગ રંગના દેખાય.
કોષ દિવાલની ફરતે સેલ્યુલોઝની તકતી જોવા મળે છે. આ ડાયનોફ્લેજેલેટ્સ, આ ઘણા ડાયનોફ્લેજેલેટ્સ બે કશા ધરાવે છે. ડાયનોફ્લેજેલેટ્સ બે પ્રકારની કશા ધરાવે છે. સામાન્ય રીતે એક આયામ રીતે અને બીજી એક આયામ રીતે. આયામ એટલે ઊભી, એક આયામ રીતે ગોઠવાયેલી અને બીજી બે કશા જોવા મળે. બે કશા, એમાંથી એક આયામ રીતે અને બીજી કોષ દિવાલની જે સેલ્યુલોઝની તકતીઓ ધરાવતી હતી એ બીજી એ કોષ દિવાલની તકતીઓની વચ્ચેની તકતીઓ વચ્ચેની ખાંચમાં આવેલી હોય છે. બે કશા છે. એક આયામ એટલે શરીરની સપાટી પરથી બહારની તરફ ઊભી અને બીજી બે કોષ દિવાલ વચ્ચેની જગ્યામાં ખાંચમાં ગોઠવાયેલી જોવા મળે છે. વિશિષ્ટતા શું? તો ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ, રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ જે જોવા મળે એ બહુગુણન ઝડપી પામે છે. ઝડપી બહુગુણન સંખ્યામાં વધે છે. આ રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સનું ઉદાહરણ છે ગોનિયાલેક્સ. ગોનિયાલેક્સ નીટમાં ઉપયોગી છે, એનસીઈઆરટી ની બુકમાં પણ આપી છે. ગોનિયાલેક્સ એક પ્રકારનું અને એને કારણે બહુગુણન ઝડપી પામે, તેથી સમુદ્ર રાતા રંગનો દેખાય છે. રાતો સમુદ્ર રાતી લીલને કારણે એટલે રાતો સમુદ્ર આને કારણે રાતો દેખાય એવું નથી, પણ સમુદ્રમાં પર્ટિક્યુલર વિસ્તાર જો કોકવાર રાતા રંગનો વધારે દેખાતો હોય તો એને એ ગોનિયાલેક્સ ઝડપી વૃદ્ધિ પામે એને કારણે તો એને એ વિસ્તારને રતાશ પડતો, રતાશ એટલે લાલાશ પડતો, રતાશ પડતો સમુદ્રનો ભરતી અને ઓટનો વિસ્તાર કહેવાય. સ્વાધ્યાયમાં આપ્યું છે શબ્દ સમજાવો. રેડ ટાઇડ્સ. રેડ એટલે લાલ ને ટાઇડ્સ એટલે ભરતી અને ઓટનો વિસ્તાર ધરાવતા. એટલે ડાયનોફ્લેજેલેટ્સ ઝડપી બહુગુણન પામે, સમુદ્ર રાતા રંગનો દેખાય. આ રતાશ પડતા ભરતી ઓટના વિસ્તાર ધરાવતા હોય એને રેડ ટાઇડ વિસ્તાર કહેવામાં આવે છે. આવા સજીવો દ્વારા મુક્ત થતું વિષ, ઝેર, વિષ એટલે ઝેર, એ આ સજીવો વિશિષ્ટ પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે છે. એ દરિયાઈ માછલીઓને મારવી નાખે છે. દરિયાઈ માછલીઓનું મારી નાખે છે. એટલે આવા સજીવોમાંથી વિશિષ્ટ પ્રકારનું ઝેર ઉત્પન્ન થાય, જેને કારણે તે પ્રાણીઓને, દરિયાઈ માછલીઓને મારી કાઢે છે અને પ્રજનન અલિંગી પ્રકારે કરે છે. માત્ર એટલું જ યાદ રાખવાનું છે, અલિંગી પ્રજનન કરે છે. પેમ્પલેટમાં એક્સ્ટ્રા ઉદાહરણ આપ્યા છે સિરાટિયમ અને બ્લાસ્ટોડોનિયમ. નીટ માટે યાદ રાખવા હોય તો ઉદાહરણ રાખીશું સિરાટિનિયમ અને બ્લાસ્ટોડિયમ. ફરી એકવાર ડાયનોફ્લેજેલેટ્સ દરિયાઈ છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. કોષોમાં રંજક દ્રવ્ય હાજર એટલે પીળા, લીલા, બદામી, વાદળી અને રાતા રંગના. કોષ દિવાલની બહારની સપાટી પર અક્કર સેલ્યુલોઝની તકતી. ડાયનોફ્લેજેલેટ્સમાં બે કશા, એક કશા સપાટી પર ઊભી અને બે સેલ્યુલોઝની તકતીની વચ્ચે આડી ગોઠવાયેલી હોય છે. બીજી રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ ગોનિયાલેક્સ ઝડપી વૃદ્ધિ પામી દરિયાનો એ વિસ્તાર રાતા રંગનો બનાવે. આ રતાશ પડતા ભરતી ઓટના વિસ્તારને રેડ ટાઇડ્સ કહે છે. આવા સજીવોમાં ઉદ્ભવતું વિશિષ્ટ પ્રકારનું વિષ અથવા ઝેર માછલીઓને મારી નાખે, અલિંગી પ્રજનન કરે. ઉદાહરણમાં સિરાટિયમ અને બ્લાસ્ટોડિનિયમ. ત્રીજો પ્રકાર જોઈએ ક્રાઇસોફાઇટ્સ. ડાયનોફ્લેજેલેટ્સ
હવે આયા યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સ. ગુડ મોર્નિંગ. બે ત્રણ વસ્તુ યાદ કરાવું તો આપણે એવું કીધું પ્રોટિસ્ટામાં સ્વયંપોષી થી વિષમપોષી હોય. ક્રાઇસોફાઇટ્સ કેવા આયા? સ્વયંપોષી. ડાયનોફ્લેજેલેટ્સ કેવા? પ્રકાશ સંશ્લેષી, સ્વયંપોષી. યુગ્લિનોઇડ્સમાં પણ સ્વયંપોષી અને કેટલાક પરપોષી. એટલે હવે પરપોષી આમાં યુગ્લિનોઇડ્સમાં કેટલાક હશે? પ્રજીવો પરપોષી હોય છે, વિષમપોષી. એટલે પોષણ પદ્ધતિ પ્રકાર આખા પ્રોટિસ્ટા કેવા? તો પ્રોટિસ્ટાના તો 5 પ્રકાર છે. પ્રકારમાં અલગ અલગ પોષણ પદ્ધતિ હોય. તો આખા પ્રોટિસ્ટામાં તો એવું લખાય જ ને, સ્વયંપોષી થી વિષમપોષી. ખબર પડી? ચાલો યુગ્લિનોઇડ્સ થી શરૂઆત કરીએ. મોટા ભાગે યુગ્લિનોઇડ્સ મોટા ભાગે સ્થગિત, સ્થિર, વહેતું ના હોય તેવા સ્થગિત મીઠા પાણીમાં જોવા મળે છે. યુગ્લિનોઇડ્સ મોટા ભાગે સ્થગિત મીઠા પાણીમાં જોવા મળે છે. તેઓમાં કોષ દિવાલનો અભાવ હોય છે. તો રક્ષણ કઈ રીતે કરશે? કોષ દિવાલનો અભાવ હોય છે, પરંતુ પ્રોટીનના કોષ દિવાલને બદલે તેના બદલે પ્રોટીન સભર, પ્રોટીનથી બનેલું આચ્છાદી આવરણ ધરાવે છે. આચ્છાદી એટલે એને ઢાંકતું હોય તેવું. કોષ દિવાલનો અભાવ હોય છે, પરંતુ પ્રોટીન સભર આવરણ ધરાવે. એ પ્રોટીન સભર આવરણને છાદી, આદિ નહીં છાદી કહેવામાં આવે. અંગ્રેજીમાં પેલિકલ, ટૂંકમાં એક પ્રકારનું આવરણ કહેવાય. તેને છાદી કહેવામાં આવે છે. કોષ દિવાલના બદલે પ્રોટીન સભર આવરણને છાદી કહેવામાં આવે છે. આ છાદીને કારણે તેમનો દેહ વળી શકે તેવો હોય છે. સહેલાઈથી વળી શકે તેવી રચના ધરાવે. એટલે છાદીને કારણે એમનો દેહ વળી શકે તેવો હોય છે. તેઓ પણ શરીર રચનામાં બે કશા ધરાવે છે. શરીર રચનામાં બે કશા ધરાવે છે. એક ટૂંકી અને બીજી લાંબી. એક કશા ટૂંકી હોય છે અને બીજી કશા લાંબી જોવા મળે છે. સામાન્ય રીતે યુગ્લિનોઇડ્સ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જેવી આ યુગ્લિનોઇડ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા હરિત દ્રવ્ય, એટલે વનસ્પતિમાં હોય એવા હરિત દ્રવ્ય ધરાવે છે. એટલે પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ ધરાવતા સ્વયંપોષી છે. એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. કોષ દિવાલ કેવી? એબ્સન્ટ. પરંતુ પ્રોટીન સભર આવરણ એટલે છાદી. છાદીને કારણે દેહ વળી શકે તેવો બે કશા, એક ટૂંકી એક લાંબી. યુગ્લિનોઇડ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું હરિતદ્રવ્ય ધરાવે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને સામાન્ય રીતે એટલે જ એવું કહી શકાય અન્ય વનસ્પતિઓની જેમ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. નોર્મલ કોષ વિભાજન દ્વારા સામાન્ય 1 માંથી 2, 2 માંથી 4, કારણ કે એક કોષી છે એટલે કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. સાનુકૂળ સંજોગો હોય તો આયામ દ્વિભાજન દ્વારા કરે. એમની ફરતે એના ઉદાહરણમાં જોઈએ તો ઉદાહરણમાં યુગ્લિનોઇડ્સમાં યુગ્લિના આપણી ચોપડીમાં યુગ્લિના ઉદાહરણ છે. એક્સ્ટ્રા યાદ રાખવું હોય તો પેરાનીમા, એસ્ટાસિયા
અને ટ્રોકેલોમોનાસ. અસ્ટ્રાસિયા અને ટ્રોકેલોમોનાસ આ યુગલીના એક નોર્મલ ઉદાહરણ. તો સાહેબ 3 વસ્તુ ભેગી થઈ, હવે તો ભેગું થઈ જાય તો નહીં ભેગું થાય. કેમ થાય? ક્રાઇસોફાઇટ્સ એટલે દરિયાઈ અથવા મીઠા પાણીમાં સામાન્ય શરીર રચના, સાબુના બોક્સની જેવી બંને બાજુ ઉપર ને નીચે આવરણ ધરાવતું આચ્છાદિત રક્ષણાત્મક આવરણ. સિલિકાનું જોડાણ એટલે સિલિકા અવિનાશી. જ્યારે જગ્યા છોડે મૃત્યુ પામે ત્યારે એ ક્રાઇસોફાઇટ્સમાં ડાયટમ્સ જેને કીધું હતું એ ડાયટમ્સ પોતાની કોષ દિવાલ છોડે, લાખો વર્ષ સુધી ભેગો થાય. એ જગ્યાને ડાયટોમેસિયસ પૃથ્વી. બીજું એનું ઉદાહરણ ડેસ્મિડ્સ, સોનેરી લીલ. અને ત્રીજું શું છેલ્લે? તે ચકચકિત કરવા માટે વસ્તુઓને ચાસણી અને તેલનું ગાળણ કરવા. પછી શું જોયું? ડાયનોફ્લેજેલેટ્સ દરિયાઈ, એ પણ પ્રકાશ સંશ્લેષી. રંજક દ્રવ્યોને આધારે રંગ જુદા જુદા. કોષ દિવાલ પર ખાલી સેલ્યુલોઝની અક્કડ તકતી, 2 કશા, 1 આયામ, બીજી 2 વચ્ચેની ખાંચમાં. ગાયનોગોનિયાલેક્સ રાતા રંગ માટે જવાબદાર. રેટેડ વિસ્તાર, વિષ ઉત્પન્ન થાય, માછલીઓને મારી નાખે અને અલિંગી પ્રજનન. યુગ્લિનોઇડ્સ સ્થગિત મીઠા પાણીમાં કોષ દિવાલ ના હોય, પ્રોટીન સભર આવરણ હોય, આચ્છાદી કહેવાય. છાદીની મદદથી શરીર વળે. 2 કશા ટૂંકીને લાંબી. આ વનસ્પતિમાં હરિતદ્રવ્ય ધરાવે એટલે એ પણ પ્રકાશ સંશ્લેષી છે. કેટલાક યુગ્લિનોઇડ્સ હોય છે વિષમપોષી, પણ એની ચર્ચા આપણે નથી કરવાની. હોય ખરા હો. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ, કોષ વિભાજન દ્વારા પ્રજનન. સૂર્યપ્રકાશની હાજરીમાં જ સ્વયંપોષી બને, પ્રકાશ સંશ્લેષી. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વિષમપોષી. રેડી? એક્સ્ટ્રા નોલેજ. કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન. યુગ્લિના 3 પ્રકાર જોયા. ચોથો પ્રકાર જોઈએ સ્લાઇમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડ, સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી આદિ જીવો છે. જુઓ, ગુડ મોર્નિંગ. મૃતોપજીવી, મૃતોપજીવી એટલે મૃત સજીવો પર આધાર રાખે. વિષમપોષી પરપોષી થયા ને, એટલે સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી આદિ જીવો છે જે ઘણા સમૂહોમાં, ઘણા એકકોષી છે ને, ઘણા સમૂહોમાં એકત્રિત થઈ. સ્લાઇમ મોલ્ડ મૃતોપજીવી આદિ જીવો છે, સાનુકૂળ પરિસ્થિતિમાં એકત્રિત થઈ અને પ્લાઝ્મોડિયમ નામનું, અહીંયા પ્લાઝ્મોડિયમ પ્રજીવ વાળો નહીં, પ્રજીવમાં પ્લાઝ્મોડિયમ ઉદાહરણ આવશે જે મેલેરિયા, માદા, એનોફિલિસ મચ્છરથી ફેલાતો પ્રજીવ છે એ નહીં. આ એનું સ્વરૂપ સ્લાઇમ મોલ્ડનું. તો ઘણા સ્લાઇમ મોલ્ડ મૃતોપજીવી આદિ જીવો છે, સાનુકૂળ પરિસ્થિતિમાં સમૂહમાં એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ નામનું એકત્રિત સ્વરૂપ બનાવે છે. પ્લાઝ્મોડિયમ નામનું એકત્રિત સ્વરૂપ બનાવે છે. સામાન્ય રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ પ્લાઝ્મોડિયમ જે બહુ બધા કોષોના ભેગા થવાથી બનેલું સ્વરૂપ છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ વિભેદન એટલે ચોક્કસ કાર્યો કરવા માટે વિઘટન પામી રૂપાંતર પામે, એટલે વિભેદન પામે અને ટોચના ભાગે વિભેદન પામી. એના ટોચના ભાગે આપણે આગળ ચર્ચા કરી હતી બીજાણુ એટલે અલિંગી પ્રજનનનો પ્રકાર, એટલે બીજાણુ ધરાવતી ફળકાય, ફળકાયને અંગ્રેજીમાં કહેવાય ફ્રૂટ બોડી બનાવે છે. ફરી એકવાર, સ્લાઇમ મોલ્ડ પ્રોટિસ્ટાનો પ્રકાર, મૃતોપજીવી આદિ જીવ છે. સાનુકૂળ પરિસ્થિતિમાં સમૂહો એકત્રિત થાય અને પ્લાઝ્મોડિયમ નામનું એકત્રિત સ્વરૂપ બનાવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિભેદન પામી બીજાણુ ધરાવતી ફળકાય નામની રચના બનાવે છે. આ બીજાણુઓ એની સપાટી પર હોય એટલે આવા બીજાણુઓ સ્પષ્ટ દિવાલ ધરાવે છે. બીજાણુઓ સ્પષ્ટ દિવાલ ધરાવે છે. સાથે સાથે
ખૂબ જ પ્રતિકારકતા દાખવે, ખૂબ જ બીજાણુઓમાં સ્પષ્ટ દિવાલ છે કારણ કે વિપરીત પરિસ્થિતિમાં છે, એટલે ખૂબ જ પ્રતિકારકતા વિપરીત પરિસ્થિતિમાં ટકાવી રાખે, ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહે છે કારણ કે મૃતોપજીવી છે, સખત કોષ દિવાલ છે, ફળકાય નામની રચના ને સ્પષ્ટ સખત દિવાલ, એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહે છે. આ બીજાણુઓ હવાના પ્રવાહ, એટલે બીજાણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો કહે છે કે બીજાણુઓ હવાના પ્રવાહ દ્વારા, એટલે હવા દ્વારા વિકિરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે, વિકિરણ પામે છે હવાના પ્રવાહ દ્વારા. સામાન્ય સંજોગોમાં તે ક્યાં જોવા મળે? તેઓ સડતા કાર્બનિક દ્રવ્યો ધરાવતા લાકડામાં, એટલે સડતા લાકડા, સેન્દ્રિય કચરો, વનસ્પતિના પાંદડા, ડાળીઓ, સુકાઈ ગયેલા ઝાડી ઝાંખરા, એટલે એવી જમીન હોય, એટલે સેન્દ્રિય દ્રવ્યો યુક્ત જમીન, સડતા લાકડા, સેન્દ્રિય દ્રવ્યો યુક્ત જમીન, કોવાતા પાંદડા, કારણ કે મૃતોપજીવી કીધું છે, કોવાતા પાંદડા, અંધકાર યુક્ત જગ્યા અથવા ઓછા પ્રકાશવાળા વિસ્તારમાં, અંધકાર અથવા ઓછા પ્રકાશવાળા વિસ્તારમાં જોવા મળે છે. ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ. ચાલો, પ્રોટિસ્ટાનું અંતિમ સ્વરૂપ એટલે પ્રજીવ. લાસ્ટ ટોપિક, પ્રજીવો. બધા જ પ્રજીવો વિષમપોષી છે, બધા જ પ્રજીવો વિષમપોષી છે, જે ભક્ષકો એટલે અન્ય સજીવોનું ભક્ષણ કરે તેવા, એટલે ભક્ષકો કે પરોપજીવી તરીકે જોવા મળે છે. તે ભક્ષકો કે પરોપજીવી તરીકે જોવા મળે છે. તેઓને પ્રાણીઓના આદિ સંબંધી માનવામાં આવે છે. એટલે જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ આયા ત્યારે એમને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓના આદિ સૌથી જૂના સંબંધી માનવામાં આવે છે. ભક્ષકો કે પરોપજીવી તરીકે પ્રાણીઓના આદિ સંબંધી તરીકે રજૂ કરવામાં આવે છે. આવા પ્રજીવોને 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આવા પ્રજીવોને 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. અમીબા સમપ્રજીવ, કશાધારી પ્રજીવ, પક્ષમધારી પ્રજીવ. અમીબાસમ, કશાધારી, પક્ષમસમ અને બીજાણુધારી. આ 4 પ્રકાર છે પ્રજીવના. ચાલો નાનું પ્રોટિસ્ટા સૃષ્ટિના 5 ભાગ: ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ, પ્રજીવ. પ્રજીવના 4 પ્રકાર: અમીબાસમ, કશાધારી, પક્ષમધારી, બીજાણુધારી. 4. એટલે એનો પહેલો પ્રકાર જોઈએ, અમીબાસમ. અમીબાસમ પ્રજીવ ક્યાં જોવા મળે? તો અમીબાસમ પ્રજીવ મોટા ભાગે ખારા પાણીમાં અને ભીની જમીનમાં, ખારા પાણીમાં અને
ભીની જમીનમાં વસવાટ કરતા હોય અમીબાસમ પ્રજીવો, તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ, અમીબા છે ને તેઓ શિકાર ખોરાક તરફ ખસે, શિકાર તરફ ખસી ખોટા પગ ફેલાવે, એટલે ખોટા પગ પ્રસારી ખોરાક મેળવે છે. ખારા પાણીમાં અથવા ભીની જમીનમાં સામાન્ય રીતે શિકાર તરફ ખસી ખોટા પગ પ્રસારીને શિકાર મેળવે છે. દાખલા તરીકે અમીબા કેવું પોષણ, હમણાં જ કીધું, વિષમ પોષી. નેક્સ્ટ, ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણ ધરાવે છે. જે ખારા પાણીમાં હોય એ ખારા પાણીના સજીવો એમની સપાટી પર સિલિકાનું આવરણ ધરાવે છે. આ સિલિકાનું આવરણ ધરાવે, ઉદાહરણમાં છે એન્ટામીબા. અમીબા નહીં હો, એન્ટામીબા પ્રાણીનું નામ છે. અહીંયા તમારું અમીબા સમ પૂરું થઈ ગયું. હવે આવ્યું કસાધારી. જુઓ, આ એક વસ્તુ યાદ રાખજો, પર્ટિક્યુલર આ ટોપિકમાં, પર્ટિક્યુલર પ્રજીવના ટોપિકમાં પેમ્પલેટમાં થોડીક વધારે ડિટેલ આપી છે. નીટ માટે કામની છે, એકવાર વાંચવાની. તમને પરીક્ષામાં પૂછાય સ્કૂલમાં તો આટલું જ લખવાનું રહેશે, કારણ કે પાઠ્યપુસ્તકમાં આટલું જ છે. વધારાનું મેં નીટ માટે તમને આપ્યું છે. ચાલો બીજો ટોપિક શરૂ કરીએ. કસાધારી. આ જૂથના સભ્યો મુક્તજીવી, એટલે કાં તો એકબીજાથી સ્વતંત્ર મુક્ત હોય અને કાં તો યજમાનમાં ચોંટેલા પરોપજીવી તરીકે જોવા મળે છે. સામાન્ય રીતે તેમનામાં પ્રચલન માટે એક અથવા એક કરતા વધારે કશા ધરાવે છે. કશા કીધું, લાંબી ચાબુક જેવી રચના પ્રચલનમાં મદદરૂપ કરે. પરોપજીવી લક્ષણોમાં એમના જે મુક્તજીવી સિવાયના પરોપજીવી છે તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી માટે જવાબદાર છે. જો એ હાજર હોય સજીવોમાં તો ઊંઘવાની બીમારી, સ્લીપિંગ સિકનેસ કહેવામાં આવે એને. સ્લીપિંગ સિકનેસ, ઊંઘવાની બીમારી પ્રેરે છે. જો પરોપજીવી સ્વરૂપે માનવી કે અન્ય સજીવોમાં હોય તો ઊંઘવાની બીમારી જેવી પ્રેરે છે. હવે તમને તો બેઠા બેઠા ઊંઘ આવે છે ને? હા પાડો, નહીં ને? તો વાંધો નહીં. તો અમીબા સમમાં ઉદાહરણ આવશે અમીબા. આના ઉદાહરણ તરીકે જોઈએ ટ્રાઇપેનોઝોમા. આ ઉદાહરણ ટ્રાઇપેનોઝોમા, એક કસાધારી સજીવ જે સ્લીપિંગ સિકનેસ, ઊંઘવાની બીમારી પ્રેરે છે. ત્રીજો પ્રકાર જોઈએ પક્ષમધારી. આ પ્રજીવ પક્ષમધારી આ મોટે ભાગે જલીય વસવાટમાં જોવા મળે છે. મોટા ભાગે જલીય વસવાટમાં જોવા મળે, એટલે પાણીના વિસ્તારમાં વધારે જોવા મળે. આ મોટા ભાગના પક્ષમધારી મીઠા પાણીના જળાશયોમાં જોવા મળે, એટલે મીઠા પાણીના વસવાટમાં વસે છે. સામાન્ય રીતે એવું કહે છે કે કેટલાક અંતઃપરોપજીવી અને કેટલાક રોગકારકો હોય છે. કેટલાક અંતઃપરોપજીવી શરીરની અંદર વસવાટ કરે અને રોગકારક તરીકે વર્તે છે, એટલે રોગો માટે જવાબદાર છે. સામાન્ય ઘટનામાં પ્રચલન માટે પક્ષમાં ધરાવે છે.
પ્રચલન માટે પક્ષમો ધરાવે છે અને આવા પક્ષમોની મદદથી ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના સંકલિત હલનચલનની મદદથી પ્રચલન કરે છે. નેક્સ્ટ, મીઠા જળના કસાધારી હોય, જો મીઠા જળમાં હોય અને કસા સાથે પક્ષમાં, તો એમનામાં આકુંચક રસધાની ઉત્સર્જન માટે આવેલી હોય છે. ઉદાહરણમાં આવશે પેરામીશિયમ. લાસ્ટ નોટ લીસ્ટ, બીજાણુસમ અથવા બીજાણુધારી પ્રજીવો. લાસ્ટ, તેમના પરોપજીવનને કારણે સરળ દૈહિક આયોજન ધરાવે તેઓના પરોપજીવી સ્વભાવને કારણે સરળ દૈહિક આયોજન એટલે શરીરની રચના ખૂબ જ સરળ રચના સ્વરૂપે આ બીજાણુધારીમાં જોવા મળે તે અંતઃપરોપજીવી અને રોગકારકો છે. તે અંતઃપરોપજીવી અને રોગકારકો તરીકે જોવા મળે છે, જેમાં સૌથી બદનામ એટલે બહુ જ રોગકારક તરીકે જવાબદાર હોય એ પ્લાઝ્મોડિયમ, જે સ્લાઇમ મોલ્ડના પ્લાઝ્મોડિયમ કરતા જુદું છે. આ પ્લાઝ્મોડિયમ મેલેરિયા રોગ માટે જવાબદાર પ્રજીવ છે. મેલેરિયા માટે જવાબદાર રોગ એ મેલેરિયા માટેનો જવાબદાર સજીવ પ્લાઝ્મોડિયમ છે. રાઈટ. આજના લેક્ચરમાં પ્રોટિસ્ટા જોયું, 5 પ્રકાર: ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, સ્લાઇમ મોલ્ડ્સ, યુગ્લિનોઇડ્સ અને પ્રજીવોના 5 પ્રકાર જોયા. ત્રીજી સૃષ્ટિ આયા ફૂગ, એને આવતા અંકે. બરાબર વિડિયો જોજો, હોમવર્ક એકવાર કરવાનું છે. ઓકે, બાય.